રનિંગ પહેલા શું કરવું જોઈએ? વોર્મઅપ જેથી તમારે ઇન્જરી ન થાય, પગ મચકાઈ ન જાય, પગમાં સોજો ના આવી જાય, સીન પેન ન થાય. એની પહેલા નથી કરતા, એનાથી આ બધા પ્રોબ્લેમ થાય છે. હવે જો આ વસ્તુ તમે બંધ કરશો તો તમારી વસ્તુ એક રનિંગ પણ ઇમ્પ્રુવ થશે. રનિંગ જે તમારા સમયમાં લાવવાનું છે એ તમારા સમયમાં આવી જશે. તો એ કઈ વસ્તુ છે જેનાથી આપણે આ રનિંગ ઇમ્પ્રુવ થઈ શકે છે? ચાલો આવો જાણીએ વિડીયોમાં. સૌથી પહેલા બધા જ મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ છે. મારો 8 થી 9 વર્ષનો એક્સપિરિયન્સ છે. હું એક ફિટનેસ કોચ છું અને એક ન્યુટ્રિશન કોચ છું. જેથી હું તમને જે સમજાવું છું એ બધી વસ્તુ સાચી છે અને આપણી ચેનલમાં કોઈ જાતની એક ખોટી ગાઈડન્સ દેવામાં આવતી નથી. તો જે નવા ઉમેદવાર છે તે લોકોને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરે અને નોટિફિકેશન ઓન કરે, જેથી જ્યારે પણ વિડીયો હું અપલોડ કરીશ નોલેજ વાળો અને પૂરેપૂરું નોલેજ વાળો જ વિડીયો હશે. જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યાં સુધીમાં તમારી પાસે વિડીયો પહેલા પહોંચી જશે, બાકી બધા અધરને જશે. ટોપિક છે આજે કે રનિંગ પહેલા વોર્મઅપ કઈ રીતના કરવું પડે, રનિંગમાં શું કરવું જોઈએ અને રનિંગ પછી શું કરવું જોઈએ. હવે આ 3 વસ્તુનો ટોપિક આપણે આજે એક વિડીયોમાં કવર કરવાના છે. તો વિડીયો લાંબો બનશે, થોડો વિડીયો લોંગ થશે, થોડો અવાજનો કોમ્પ્રોમાઇઝ કરજો અને લોંગ વિડીયો થશે તો એ વિડીયોમાં ફોકસ કરજો, જેથી તમને ખબર પડી જાય કે આપણે શું કરવું જોઈએ. કેમ કે આપણી પાસે ઓછા દિવસો બાકી છે. હવે આ ઓછા દિવસોમાં જો આપણે રનિંગ ઇમ્પ્રુવ કરશું તો બહુ સારું પડશે. અને મેઇન વસ્તુ કે રનિંગમાં શું શું વસ્તુ ના કરવી જોઈએ. હવે પહેલા તો મારી વાત સાંભળો તમે. રનિંગ પહેલા તમારે પાણી પીવાનું નથી. રનિંગ તમારી અડધી કલાકની વાર છે તો એના પહેલા તમે 2 થી 3 ગ્લાસ પાણી પીને જઈ શકો છો. અને રનિંગ પહેલા 10 મિનિટ પહેલા તમે એક બ્લેક કોફી કે 5 મિનિટ પહેલા એક બ્લેક કોફી પીને જઈ શકો છો. બાકી બેસ્ટ ઓપ્શન છે તમારે જો એનર્જી જોતી હોય તો રાતે 2 અંજીરને ધોઈ નાખો, 1 ગ્લાસ પાણીમાં પલાળી દો અને એ સવારમાં અંજીર ખાવાના છે અને એનું પાણી પીવાનું છે. જો આટલી વસ્તુ તમે કરશો તો તમારી એનર્જી બરાબર થઈ ગઈ. હવે આપણે કરશું કે વોર્મઅપ શું કરવું જોઈએ. પગથી લઈને માથાના વાળ સુધીનું વોર્મઅપ આવશે, કઈ રીતના કરવું જોઈએ. અને બધા કમેન્ટ પણ એવી કરશે કે ભાઈ તને કોઈ નોલેજ નથી, કોઈ વાંધો નહીં. જેટલી મારી યુટ્યુબ ફેમિલીમાં જોવે છે એ લોકોને ખબર છે કે હું ખોટી ગાઈડન્સ દેતો નથી અને હું જે કહું છું એનાથી તમને ફરક પડે છે. જો તમને ફરક પડતો હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. અને જે લોકો કમેન્ટ કરે છે એને ડિમોટિવેશન કરવાનું નથી. આપણે એને કમેન્ટ કરવા ગયો, કોઈ વાંધો નહીં. તમે કમેન્ટ કરો છો એના માટે પણ સેલ્યુટ છે કે તમે મારા વિડીયો જોવો છો. તો થેન્ક યુ સો મચ. તો ગ્રાઉન્ડ આપણે અંદર ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ ગયા છીએ તો ગ્રાઉન્ડને પહેલા તો પગે લાગો, નમસ્તે કરો. એની સાથે આપણે દોસ્તી રાખવાની છે કે આપણે હર ટાઈમ એની સાથે આપણે રનિંગ કરી શકીએ અને આગળ જતા પણ આપણું ગ્રાઉન્ડ યાદ આવે. અને તમે જો આગળ નીકળી જાઓ મિત્રો તો ગ્રાઉન્ડને યાદ રાખજો. તમને નોલેજ થઈ જાય તો બીજા લોકોને પણ સપોર્ટ કરજો. હવે આપણે શરૂઆતમાં શું કરશું કે શરૂઆતમાં તો આપણે આવ્યા એટલે આપણે બોડી ગરમ કરવાની છે અંદર, બરાબર? તો બોડી ગરમ કરવા માટે આ રીતના કરશું. ભાઈઓ માટે પણ છે અને બહેનો માટે પણ છે. એવું નથી કે આ ભાઈઓ માટે છે અને બહેનો માટે નથી. આ રીતના કરશું 10 થી 15 વખત, પછી રોટેટ કરશું 10 થી 15 વખત. ઓકે, આ પણ થઈ જાય. પછી અંદર રિવર્સ સાઈડ રોટેટ કરશું, એ થઈ જાય. પછી આવશું નીચે પગમાં, આટલી ઉપર ટોસ ઉપર કરી અને પૂરું ફેરવો. અને આ ફેરવાથી શું થશે હું તમને કહી દઉં. જે તમારો આ ભાગ છે ઘૂંટીનો જે બ્લોક છે એ બધું આખો રોટેટ થશે એટલે તમારું ઓટોમેટિક વોર્મઅપ થઈ જશે અને તમારે પગ મચકાવાનું નહીં આવે. આ રોટેટ કરો, પેલા ફ્રન્ટ સાઈડ, પછી બેક સાઈડ 10 વખત, પાછું ફ્રન્ટ સાઈડ 10 વખત, પાછું બેક સાઈડ 10 વખત. હું થોડું બતાવું છું કેમ કે વિડીયો લાંબો ન થાય એના માટે. આટલી વસ્તુ થઈ ગઈ પછી શું કરવાનું? જમ્પ મારવાના છે આ રીતના. આ જમ્પ તમે 25 થી 30 મારી શકો 1 સેટ. એવા તમારે 3 સેટ મારવાના છે. ઓકે, એની પછી સ્ટાર જમ્પ. સ્ટાર જમ્પમાં કેમ કરવાનું છે? જેટલું તમે પગ ખોલો એટલો પગ ખોલી શકો છો આ રીતના. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતના તમારે 15 થી 20 જમ્પ તમે મારો સ્ટાર જમ્પ. અને સ્ટાર જમ્પમાં ખાસ ધ્યાન રાખજો તમારે પગ આ રીતના આવે તો ડાયરેક્ટ આ રીતના તમે ઉપર જ રાખવાનો છે આ રીતના. ઓકે, હા, ઉપર રાખવાનો છે તો જ તમારું કમ્પ્લીટ થશે. એની પછી શું કરશું? હાઈ જમ્પ. હાઈ જમ્પ કઈ કરશું? આ રીતના કરી આ રીતના ઉપર આવવા પડે. આના પણ તમારે 15 થી 20 રેપિટેશન સિંગલ પગે મારવાના છે. તમારી હેબિટ થઈ જશે. તમે રોજે રનિંગ કરો છો, તમારી હેબિટ થઈ જશે એટલે ઓટોમેટિક તમારું રનિંગ થવા મળશે. અને આ રીતના તમારે વોર્મઅપ કરવું જરૂરી છે. એની પછી તમે શું કરશો? આટલી વસ્તુ થઈ ગઈ એટલે જે કમર દુખે છે બધાને એના તમારે પગ ખોલવાના છે અને આ રીતના કરી પછી આમ કરવાનું છે. ઓકે, વોર્મઅપ કરવાનું છે પૂરેપૂરું. આના પણ તમે
10 થી 15 રેપિટેશન મારો, કા સેકન્ડ ઉપર જાઓ, 30 સેકન્ડ સુધી કરવાનું, પછી તમારે બંધ કરી દેવાનું. તો તમારી વોર્મઅપ થઈ ગઈ, પછી શું કરવાનું છે? હજી પણ થોડું વોર્મઅપ બાકી છે. હવે તમે વિચાર કરો, તમારે જે જમ્પ ખોલવાના છે એની માટે, બરાબર, આ રહીને ઓકે, જેટલું ઉપર જવાય એટલું કરો. પછી હા, ચાલો તો વાંધો નથી, આવી રીતના આજે આ રીતના કરીને ચાલો તો વાંધો નથી, અને એમનો કરો તો વાંધો નથી. શરૂઆતમાં આ રીતના કરો, પછી સ્પીડ પકડો, પછી ચાલવાનું ચાલુ કરો, એટલે ઓટોમેટિક તમારું ધીરે ધીરે થઈ જશે. બરાબર, આટલી વસ્તુ થઈ ગયા પછી સ્ટ્રેચિંગ કરો થોડું, આ રીતના પગ ખોલો, જેટલા ખુલે એટલા, સ્ટેપ ખોલવા માટે. ઉપર લાવો, પાછો લાવો, આ રીતના અડો. આના પણ તમારે કેટલા મારવાના છે? કમસે કમ 20 રેપિટેશન વન સાઈડ, એટલે તમારે 2 થી 3 સેટ મારવાના છે. આ પૂરું થાય પછી શું કરશું? તમારે ઘૂંટણ જે આટલું દુખે છે એના માટે આવી રીતના ફેરવો. ઓકે, પૂરેપૂરું ફેરવો આ રીતના, પછી રિવર્સ 10 રેપિટેશન એ બાજુ કરો, 10 આ બાજુ કરો. આટલું થઈ ગયું, પછી શું કરવાનું છે? પછી તમારે ફોકસ કરવાનું છે રનિંગ ઉપર. તમે રનિંગ કરવા જાવ છો, રનિંગ કમ્પ્લીટ કરો, રાઉન્ડ કમ્પ્લીટ કરો. બહેનો માટે આ વિડીયો જોઈ લો, ભાઈઓ માટે આ વિડીયો જોઈ લો. પૂરો ટાઈમ ટેબલ ઉપર વિડીયો બનાવ્યો છે મેં, એ ટાઈમ ટેબલ શેડ્યુલ તમે ફોલો કરો. અને ભાઈઓનું થોડું શેડ્યુલ, બધા એમ કહે છે કે 1 મિનિટમાં રાઉન્ડ પૂરો ન થાય, આમ છે. મારી પાસે આવી જશો, હું તમને રનિંગ કરાવીને આપી દઈશ. 1 મિનિટમાં રાઉન્ડ કેમ પૂરો ન થાય? બધું થઈ જાય. થોડું આપણામાં હોવું પડે કે રનિંગ આપણે કરવું છે તો બધું થવાનું છે. ઓકે, અને બીજા બધાની એવી પણ કમેન્ટ આવી હતી કે જે આવી તે જવાજો, તમે કમેન્ટ વાંચી લેજો એટલે તમને ખબર પડી જશે. પણ એ લોકોને પણ સેલ્યુટ છે કે આપણો વિડીયો જોઈને કમેન્ટ મારે છે. અને બધાને નમ્ર વિનંતી છે કે પૂરો વિડીયો જુઓ, પછી કમેન્ટ કરો કે હું શું બોલું છું શું નહીં. મને તો ખબર છે હું શું બોલું છું શું નહીં, અને મારી પાસે છે એક્સપિરિયન્સ. તો મારી પાસે જેટલી યુટ્યુબ ફેમિલી છે એ જોવે છે, આપણે એટલા જોવે તો કોઈ વાંધો નથી, બીજા નહીં જોવે તો વાંધો નથી. બરાબર, પણ તમે જુઓ, અને જે નવા ઉમેદવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને પણ ખબર પડે. અને યુટ્યુબ ચેનલની આપણી વિઝિટ કરો અંદર, કે કેટલા કેટલા વિડીયો બનાવ્યા છે. હવે માનો કે તમારી રનિંગ પૂરી થઈ ગઈ, તો જસ્ટ શું કરવાનું છે? રનિંગ પૂરી થઈ ગયા પછી આ વસ્તુ તમને કોઈએ નહીં કીધી હોય, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. રનિંગ પૂરા થઈ ગયા પછી તમારે શૂઝ કાઢી નાખવાના છે, સોક્સ કાઢી નાખવાના છે, તમારે ઉઘાડા પગલે હોક કરવાનું છે. ઉઘાડા પગે આ રીતના તમારે નોર્મલ હોક કરવાનું છે, જે તમે 5 થી 6 મિનિટ હોક કરી શકો છો. તમારી બ્રીથ આઉટ નોર્મલ થઈ જાય, હાર્ટબીટ નોર્મલ થઈ ગયું કમ્પ્લીટ. ઓકે, હાર્ટબીટ નોર્મલ થઈ જાય પછી શું કરવાનું છે? પછી તમારે સ્ટ્રેચિંગ મુવમેન્ટ ઉપર આવવાનું છે. જો આ રીતના ઉપર લાવો, હોલ્ડ કરો, પછી આ લાવો, હોલ્ડ કરો, પછી ઉપર લાવો, બીજા સેટ ઉપર લઈ આવો, પૂરેપૂરું હોલ્ડ કરો, પાછું ઉપર લાવો, હોલ્ડ કરો. આ થઈ જાય પછી જેટલું ઝૂકો એટલું ઝૂકો, નીચે ધીરે ધીરે ઝૂકવાનું ચાલુ કરો. આદત પડી જશે એટલે પૂરા નીચે જતા રહીશું. ઓકે, આ રીતના. પછી આ જે સીધું રાખવાનું છે, ક્રોસ નથી કરવાનું. બધા આવી રીતના ક્રોસ કરીને 20-20 સેકન્ડ હોલ્ડ કરે છે, એવું નહીં. ઘૂંટણ સીધા રાખો, અડાડો નીચે અને હોલ્ડ કરો. જેટલું બને એટલું હોલ્ડ કરો. આ ઘૂંટણથી ખેંચાશે બધું. આ બધું થઈ ગયું કમ્પ્લીટ. પછી જે સીન પેન થાય છે એના માટે કહું છું, આ કોઈએ નહીં કીધું સીન પેન થાય છે એના માટે. બરાબર, કઈ રીતના જુઓ, આ છે પગ ઉપર કરો, નીચે કરો, ઉપર નીચે, ઉપર નીચે. એનાથી શું થશે? તમારું જે આ મસલ છે, આ જે મસલ છે ને, એ મસલ અને આ મસલ, આ તો હાડકું છે. બરાબર, તમારું આ જે સાઈડ નું મસલ છે એ તમારું જુઓ, અહીંયા ફીલ થાય છે, થાય છે ફીલ. આ રીતના કરો પાછું, અને ફીલ થાય છે. જુઓ, અહીં તમે અટશો ને એટલે તમને ખબર પડી જશે, ફીલ થશે. અને કાપ્સ મજબૂત હોવા જરૂરી છે, તો તમારે કાપ્સે મારવાના છે આવી રીતના, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. બરાબર, આ રીતના કાપ્સ પણ મજબૂત કરવા જોઈએ. અને લેગ વર્કઆઉટ ભૂલવાનો નથી. લેગ વર્કઆઉટ કઈ રીતના કરશું આપણે બતાવી દઉં તમને. આવી રીતના કરીને હોલ્ડ. ઓકે, ડન, વેરી ગુડ. આ રીતના તમારે કરતું રહેવાનું છે. નીચે આવવાનું, હોલ્ડ કરવાનું, પછી ઉપર. આ રેપિટેશન તમારે કેટલા મારવાના છે? 20 રેપિટેશન 3 વખત. આટલી વસ્તુ થઈ જાય પછી શું કરશું? હવે શું કરવાનું છે તમારે? હવે ખાસ તમારે જોવાનું છે કે તમારું વોર્મઅપ થાય છે કે નહીં. હવે તમારે એક વિચારવાનું કે કઈ જગ્યાએ દુખે છે. જે જગ્યાએ દુખતું હોય તમને નીચે કમેન્ટ કરો, પણ પૂરી કમેન્ટ કરો. નીચે કમેન્ટ કરો, નકર ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરો. જો કમેન્ટનો ક્યારેય જવાબ તરત નહીં આવે તો ઇન્સ્ટાગ્રામ પર તમે વોઇસ મેસેજ છોડી શકો છો મને, કે મને સર આ જગ્યાએ આ વસ્તુ થાય છે, તો આનું શું કરવું જોઈએ. વોર્મઅપ કરવું અને સ્ટ્રેચિંગ કરવું બહુ જરૂરી છે.
આટલી વસ્તુ થઈ ગઈ એટલે સ્ટ્રેચિંગ મુવમેન્ટ હજી બાકી છે, આપણું પૂરું નથી ગયું. આ તો હજી નોર્મલ છે, હજી બાકી છે. હજી આપણે સ્ટ્રેચિંગ મુવમેન્ટ કરશું. હવે શું કરશું? હવે તમે જુઓ, આ રીતના પગ રાખો, બરાબર. પછી જેટલો ખુલે એટલો ખોલો, સ્ટ્રેચિંગ કરો પૂરેપૂરું. આટલું કર્યું, પછી પાછો હોલ્ડ, આ રીતના ખોલો પગ. ઓકે, આ તમે ખોલો. એવું લાગે તો હાથ સીધા રાખો, ન રહે તો પછી અહીંયા રાખો, પણ આનો સપોર્ટ નથી લેવાનો. આટલી વસ્તુ થઈ ગઈ. આના પણ શું, એક સાઈડ 10 રેપિટેશન મારવાના અને 10 સેકન્ડ હોલ્ડ કરવાનો, બરાબર. પછી જુઓ, આ પગ કરી અને ઉપર હોલ્ડ કરો, પછી આ બાજુ કરીને હોલ્ડ કરો. હોલ્ડ કરશો એટલે આનો ફાયદો શું છે હું તમને કહું. જો તમારી અંદરના જે લેગની લેન્થ છે, લેન્થ અને આ બાજુની લેન્થ એ બધું થઈ જશે ને હેમસ્ટ્રિંગ. તમે જુઓ, આ સાઈડ દેખાય છે તમને, આ દેખાણી, આ તમારી કમ્પ્લીટ વોર્મઅપ થઈ જશે. અને વોર્મઅપ પછી તમારું મસલ રિકવર થશે ને, મસલ તમારું ટ્રેચ કરશો એટલે તમને દુખશે નહીં, બરાબર. જ્યાં લેગ દુખવાના કારણે દુખશે નહીં. અને રનિંગ કરવી હોય તમારે તો કાપ્સ, લેગ, કોર અને કમર, આટલી વસ્તુમાં ફોકસ કરો. પેલા એ તમારું કમ્પ્લીટ હોવું પડે. જો તમે રનિંગ કરો છો વધારે પડતી તો કમરનો પ્રોબ્લેમ હશે, સીન પેનનો પ્રોબ્લેમ હશે, ઘૂંટણ દુખાવાનો પ્રોબ્લેમ હશે. શું લેવા? આના જ લીધે લેગ મજબૂત નથી, કાફ મજબૂત નથી, તો આ વસ્તુ તમારી થઈ શકે છે. તો પેલા તો લેગમાં ફોકસ કરો, કાફમાં ફોકસ કરો. અને બીજી વસ્તુ તમને સમજાવું છું કે જે આપ દુખવા મળે છે ઘૂંટીનો ભાગ, એ તમારો બ્લોક તમે વોર્મઅપ કરતા જ નથી. આ રીતના વોર્મઅપ કરવો જરૂરી છે. જેથી તમે વોર્મઅપ કરશો તો જ તમારું રનિંગ પણ ઇમ્પ્રુવ થઈ જશે. બાકી તમને જે શેડ્યુલ બતાવ્યું છે એ શેડ્યુલ ઉપર તમારે કામ કરવાનું છે. ઓકે, હવે જો એટલો વોર્મઅપ થઈ ગયો અને તમે આમાં યુઝ ટુ થઈ ગઈ છે તમારી બોડી, પછી ફરીથી હું જે વિડીયો બનાવું એની નીચે કમેન્ટ કરો કે આપણે જે વિડીયો બનાવ્યો હતો સર એમાં અમે વોર્મઅપમાં યુઝ ટુ થઈ ગયા છીએ, તો આપણે નેક્સ્ટ કરશું. જે આપણે આર્મી ટ્રેનિંગમાં કરાવે છે તે એ આપણે નેક્સ્ટ કરશું. જે આમાં તમે 3 થી 4 દિવસ કે 5 દિવસ કે અઠવાડિયું કાઢો, તમારું કમ્પ્લીટ થઈ ગયું, પછી આપણે નેક્સ્ટમાં હેવી વોર્મઅપ કરશું. હેવી વોર્મઅપમાં કઈ રીતના કરવું એ બહુ ખાસ ધ્યાન રાખવું છે. અને પુશઅપ મારવાનું ચાલુ રાખો, બહેનો માટે અને ભાઈઓ માટે બંને. થોડા થોડા પુશઅપ મારો. જો બહેનોને પુશઅપ ના થતા હોય તો શું કરવું જોઈએ? આવી રીતના લાવો પેલા, પછી પગ આ રીતના કરી, હા, નીચે આવવાનું, હોલ્ડ કરો, ઉપર, નીચે આવવાનું, હોલ્ડ કરો, ઉપર. આવી રીતના તમે 5 થી 6 રેપિટેશન થી ચાલુ કરો. પછી 10 આવી જાય તમારું કમ્પ્લીટ અઠવાડિયામાં. પછી આ રીતના કરીને નીચે. ઓકે, આ પણ થઈ ગયું તમારું બહેનો માટે, એટલે બહુ થઈ ગયું. અને ત્રીજું, લેગ તમારા વધારે દુખતા હોય તો આ રીતના બેસવાનું છે. બેસી અને નીચે આવી રીતના ઝૂકી જવાનું છે, હોલ્ડ કરવાનો 10 થી 20 સેકન્ડ. પછી પાછું ઊભું થઈ જવાનું. એટલે તમારું આ મસલ ટ્રેસ થઈ ગયું, કાફ મજબૂત થઈ ગયા. અને ઓટોમેટિક જો હશે તો ટસાક્યા ફૂટી જશે, બરાબર. અને આ રીતના તમારે કરવું જરૂરી છે. અને ભાઈઓ માટે પુશઅપ, ભાઈઓ માટે પુશઅપ તો આ છે ચેસ વધારવા માટે. થોડું લોંગ કરો, નીચે જાઓ, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર. તમે પેલા 10 રેપિટેશન મારો, પછી ધીરે ધીરે રેપિટેશન વધારો. જો આમાં તમે યુઝ ટુ થઈ ગયા તો શું કરવાનું? આ રીતના કમ્પ્લીટ થઈ ગયું. આ રીતના કરીને આ તમે મારી શકો છો, તાલી પાડીને મારી શકો. આમાં તમારે 5 થી 6 પુશઅપ મારશો એટલે તમારું પૂરું થઈ જશે. જે તમે 30 પુશઅપ મારો છો, 5 થી 6 પુશઅપ મારશો એટલે તમારું પૂરું થઈ જશે, બરાબર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય વોર્મઅપનો કમ્પ્લીટ, તો નીચે જરૂર કમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.